અત્યારે લઈને આવ્યા છીએ સરગવાની ફળીઓ શાક કરવા માટે। રાતે વાવાઝોડું હતું એટલે આ ડાળો નીચે પડી ગઈ હતી। શની હે? હા, સરગવાની ફળીઓ। 12:30 વાગ્યા છે ને અહીંયા કપડાં ધોવાનું કામકાજ ચાલુ છે। તેને મારી ગેંગ તમાકુ ભેગી કરવા માટે આવી ગઈ છે। એક, બે અને 3 ઢગા કર્યા છે, હજુ 2 ઢગા થશે, 2 ઓળ જેવું બાકી છે। રોટલા બની રહ્યા છે અને આ જુઓ હાર્દિક। ગુડ મોર્નિંગ, જય માતાજી। સ્વાગત છે તમારું આજના આપણા નવા વ્લોગ વિડીયોમાં। અને મિત્રો અત્યારે વાગ્યા છે 6:45 અને આપણે હવે જાગ્યા છીએ 3:30 વાગે। વાવાઝોડું વરસાદ ને હતું તે જાગી ગયા હતા અને એડા ટોંકવાનો પણ ટાઈમ નહોતો મળ્યો। બધા મેણીએ લઈ જઈ અને ટોક્યા હતા। તમાકુ ખચેરેલી પડી હતી ત્યાં। જોઈ લો આજનું વાતાવરણ વાદળ છાયું છે। રાતે વરસાદ ને એવું આવ્યું હતું ને વાયરો ઘણો હતો એટલે જોઈ લો આ સેતુડી પણ પડી ગઈ છે। મોઢામાં આવેલો કોળિયો પણ કુદરત લેવા દે એમ નથી ભગવાન। જોઈ લો આ ખેતૂસ આ સેતુડી પડી ગઈ, અહીંયાથી ભાગી ગઈ, જોઈ લો થડમથી જ। વાયરાના લીધે બધા સેતુ નીચે ગરી ગયા અને મેણીયા ઉડી ઉડીને જ્યાં જતા રહ્યા બધે ઉડી। વાયરો એટલો હતો ને વાડમાં જતું રહ્યું આખું મેણીયા અને તમાકુ બધી પલળી ગઈ। આજે તો બપોરે તડકો વધારે પડે ત્યારે સુકાય। રાતે વાયરો એટલો હતો ને તે એડા પણ નમી ગયા છે। એડા પણ બધા નીચે ગરી ગયા, આખામાં બધા પડી ગયા છે। સામે સામે એડાઈશ કઈ। રાતે 3:30 વાગે આવી અને અહીંયા મેણીઓ માથે ટોંક્યું હતું અને તારે પણ વાયરો ઘણો છે ને થોડા છાંટા એટલે કે વરસાદ પણ આવી રહ્યો છે। 3:30 વાગે આવી જો બધી આખી જમીન લીલી જ પડી છે અને વરસાદ ચાલુ જ છે થોડો। બનાસકાંઠામાં આવું વાતાવરણ છે અત્યારે। તો તમે મિત્રો મારો વ્લોગ ક્યાંથી જોઈ રહ્યા છો? રીહુ શું કરે હરો? હે? તો મિત્રો અમે અત્યારે લઈને આવ્યા છીએ સરગવાની ફળીઓ શાક કરવા માટે। રાતે વાવાઝોડું હતું એટલે આ ડાળો નીચે પડી ગઈ હતી। પકડજી, પકડ, પડવું ના પડે, 2 હાથે પકડ। હા, આખી તું એ ભમી જાય રે। સરગવાનું ડાળું ભાગીને નીચે પડી ગયું છે એટલી ફળ્યું છે। જોઈ લો શાક કરવા માટે લાવ્યા છે અને બીજી લાવેલી છે, ઘડી કરીને તમને બતાવીએ। શું કહેવાય માહી એને? શની હે? હા, સરગવાની ફળ્યું। તમારે શાક કરવું હોય તો આવીને લઈ જાઓ એમ કહો। હે જો બીજી ફળીઓ આ રહી, બતાવજે। આ રહી બીજી ફળીઓ, કેટલી હશે જોઈ લો। આ શેક ની માહી હું દબાઈ આમ કરવાની તૂટી ગઈ, હું જો આમ તાજા આમ કરવાની તૂટી ગઈ। લ્યો તોડો બેહડો। જો લખીને આવડી ગઈ તેઓ તોડતો જો આવી રીત। તને આવડી તોડતો? અહીંયા એટલે નહીં, એ હું હેલામ પકડીને કરવાનું। જો આમ કરીને આમ કરીશ ને તૂટી ગઈ। હા જો લખીને આવડી ગઈ। 12:30 વાગ્યા છે ને અહીંયા કપડાં ધોવાનું કામકાજ ચાલુ છે। હજી તો આપણે જમવાનું પણ બાકી છે એટલે હાથ ધોઈને પહેલાં જમી લઈએ। કેટલા પડ્યા છે?
આ બધું ધોવાના બાકી છે ને અડધો ધોઈ નાખે છે. તો મિત્રો આજે ફરી વાર મોડું થઈ ગયું છે. આજે 12:30 વાગ્યા છે અને હવે જમવા માટે બેઠા છીએ. અને શું છે, વટાણાનું શાક બનાવેલું છે. વટાણાની ફળી બધું મિક્સમાં બનાવ્યું છે આજે. અને માહી લક્ષ્મી બધે જમવા માટે બેસી ગયા છે. ફેમિલી, તમારે જમવું હોય તો આવી જાઓ. નહીં? અને મિત્રો આજે છે ચૈત્ર નવરાત્રિ શરૂ થઈ છે. આજે તારીખ થઈ છે 19/3/2026. આજે નવરાત્રિ શરૂ થઈ છે નહીં? તે આજે મંદિરે જવાનું છે મિત્રો. તમને પણ માતાજીના દર્શન કરાવીશું, તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તરાબાનું માય તો મિત્રો આજે બહુ મોડું થઈ ગયું છે. આજે વ્લોગ પણ હજી અપલોડ નહીં કર્યો. 12:30 થઈ ગયા છીએ. 1:30 થી 2 વાગી જશે વ્લોગ અપલોડ થતાં. એડિટિંગનું કામ પૂરું થઈ ગયું છે, એટલે અમુક ટાઈમે વ્લોગનું એડિટિંગ બાકી રહી જાય છે, એટલે વ્લોગ અપલોડ પણ નહીં થતા. તો મિત્રો અત્યારે આવી ગયા છીએ માતાજીના દર્શન કરવા માટે. અને ટાબરિયા અહીં રમી રહ્યા છે. અને શું કહો આર્યનભાઈ, તારું નામ શું છે? આર્યનજી ઠાકોર. આખું નામ બોલ. આર્યનજી સરવણજી. ઘડીક રહીને તારું નામ બોલાવ. રેડી? અને અહીંયા બહુચર માતાજી બિરાજમાન છે. અને અહીંયા ખોડિયાર માતાજી. ચાહી લાવી પૈસા એવું છે. એ તારું નામ શું હવે બોલ? તારું નામ શું છે? માઇક બંધા બોલ. તારું નામ બોલ. હા, બાબરિયા. તાર પપ્પાનું નામ તો બોલ્યો નહીં. અને સરપંચ કોણ હે? હે જોરોબા સરપંચ હે. અને બાચે છે હાલ. હે કને લઈ નહીં ખબર. તો જો મિત્રો વરસાદ ચાલુ છે ને અમારી ગેંગ તમાકુ ભેગી કરવા માટે આવી ગઈ છે. 1 2 અને 3 ઢગા કર્યા છે. હજુ 2 ઢગા થશે. 2 ઓળ જેવું બાકી છે. વાતાવરણ તો આજે ખરાબ જ છે, તો તમાકુ ભેગી કરી છે. રોટલા બની રહ્યા છે. અને આ જુઓ, હાર્દિક વાયરો ઘણો એટલે દેતવા સરખી રીતે થતો નથી. તો મિત્રો અત્યારે 7:15 વાગ્યા છે ને વરસાદ ચાલુ જ છે હજી તો. અને જોઈ લો, અહીંયા છોટા પડી રહ્યા છે. અહીંયા વાસણ ધોઈ રહી છે મારી મમ્મી. અને જો છત્રી લઈને બહાર ફરે હરી. ચમલા બહાર ફરે હરી તાર વરસાદની? હે માર ભેગી નહીં ઓગાડું. કને કીધું?